નમો દ્વૈ સૌહરિહંતાણં નમો દ્વૈ સૌહૃદાનં નમો દ્વૈ સૌહાયર્યાણં નમો દ્વૈ સૌજ્યાયાણં નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં કુટુંબે મંગળં કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળં નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 45મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશો કર્યા છે. હવે આજે આગળ અંશો લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે દ્રવ્ય અને ગુણોને અવિભક્તપણારૂપ અનન્યપણું છે. અવિભક્તપણારૂપ એટલે કે પ્રદેશ અપેક્ષાએ જેમાં ભેદ નથી એવું અનન્યપણું છે. અને નિશ્ચયના જાણનારાઓ એટલે કે જ્ઞાની પુરુષો આ દ્રવ્ય અને ગુણોને વિભક્તપણારૂપ અન્યપણું કે અનન્યપણું સ્વીકારતા નથી, માનતા નથી. એટલે બંનેને, ગુણ અને દ્રવ્યને વિભક્તપણું તો છે જ નહીં, અવિભક્તપણારૂપ અનન્યપણું છે. અને એની ઉપરથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણી પ્રયોજનભૂત વાત કરી છે, તો તે આપણે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 242. અહીંયા ચોથા પેરેગ્રાફમાં ભાવાર્થથી આગળ વાત લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્માને પરમાણુ વગેરે વસ્તુમાં ગુણ ગુણીનું ભેદ અને અભેદપણું બતાવ્યું. વસ્તુને સાધવા માટે તેને માન્ય રાખવામાં આવે છે, કારણ કે તેથી આત્માનું હિત સધાય છે. વસ્તુ, દરેક દ્રવ્યનો વિચાર કરીએ તો એને એના ગુણો સાથે અભેદપણું છે. વળી દરેક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે એને અભેદપણું છે, પણ બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે એને અભેદપણું નથી. વળી દ્રવ્ય અને ગુણના પ્રદેશો પણ એક જ છે, એટલે એમની વચ્ચે જે અનન્યપણું છે, એટલે અભેદપણું છે, એકપણું છે, એ દ્વારા જીવ દ્રવ્યનો વિચાર કરવામાં આવે તો જીવ દ્રવ્યને પણ પોતાના ગુણ સાથે અભેદપણું છે. અને અગાઉની ગાથામાં તો એ વાત પણ આવી ગઈ કે ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે અને જીવને માટે પણ એ અનંત ગુણનો સમૂહ છે. એટલું જ નહીં, પણ એનો આધાર એ દ્રવ્ય છે. ગુણોનો આધાર દ્રવ્ય પોતે જ છે, બીજો કોઈ નથી. એટલે આવી વાત આવે તો એનો અર્થ એ થાય કે પોતે પોતાના ગુણોથી જુદો નથી અને પોતાના ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, તો એવા ગુણોનો આધાર પણ પોતે જ છે. તો પછી બહારમાં કોઈની અપેક્ષા રહેતી નથી. પોતાના ગુણોનું પરિણમન જે ચાલી રહ્યું છે એને અનુભવવામાં હવે બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. એ વાત એના ઉપરથી ફલિત થાય છે અને એ સમજાય છે. એટલે એમ પોતાના સ્વરૂપની સિદ્ધિ કરવામાં પોતે ગુણો દ્વારા, એના અનુભવ દ્વારા એ સિદ્ધિ કરી શકે છે. એટલે ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે આત્મા ને પરમાણુ વગેરે વસ્તુમાં, બધા દ્રવ્યોની અંદર એક વાત નક્કી છે કે ગુણ ગુણી વચ્ચે ભેદ નથી. અને જો કોઈ પ્રકારે ભેદ છે તો એ
સંજ્ઞા અને સંખ્યા એવો ભેદ છે, એટલે એવું ભેદપણું પણ છે. અને જે અભેદપણું છે એની પણ વાત લીધી કે એને પ્રદેશ અપેક્ષાએ અભેદપણું છે, વળી કાળ અપેક્ષાએ પણ એને અભેદપણું છે. જ્યારથી દ્રવ્ય છે ત્યારથી જ ગુણો પણ છે, અને જ્યાં સુધી દ્રવ્ય રહે છે ત્યાં સુધી ગુણો રહે જ છે, એટલે કે અનાદિ અનંત છે. આ બધી વાત પણ લીધી. એટલે એમ બધા દ્રવ્યોનું, આત્મા અને પરમાણુ વગેરે બધાનું ગુણ ગુણીનું ભેદ અને અભેદપણું બતાવ્યું. વસ્તુને સાધવા માટે તેને માન્ય રાખવામાં આવે છે. એટલે શેને માન્ય રાખવામાં આવે છે? આવા ભેદપણાને અને અભેદપણાને માન્ય રાખવામાં આવે છે. કારણ કે આપણે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ પકડવી છે, જેમ છે તેમ સમજવી છે, અને પોતાનું જે દ્રવ્ય છે એની તો પ્રાપ્તિ કરવી છે. એટલે એમ વસ્તુને સાધવા માટે આ જે ભેદ અને અભેદની વાત કરવામાં આવી એને માન્ય રાખવામાં આવે છે. કારણ કે તેથી આત્માનું હિત સધાય છે. પણ આ તો જે વસ્તુનું સ્વરૂપ છે જેમ છે તેમ સમજી અને એને માન્ય રાખવામાં આવ્યું. એટલે એમાં ગુણગુણીના ભેદ અને અભેદની જે વાત લીધી એ જેમ છે તેમ સ્વીકારવામાં આવી કે જે જીવને હિતનું કારણ થાય. પણ લોક વ્યવહારમાં ઉપચાર માત્ર પદાર્થોને ભેદ અને અભેદનો જે વ્યવહાર કરવામાં આવે છે, એટલે કે ખરેખર વસ્તુ સ્વરૂપ એવું નથી, અને ઉપચારથી કોઈક રીતે એમાં ભેદ પાડવામાં આવે કે અભેદ કહેવામાં આવે છે, તો તેને આચાર્ય ભગવાન માન્ય રાખતા નથી. લોક વ્યવહારમાં માત્ર કહેવા ખાતર અમુકમાં ભેદ બતાવે અથવા તો અમુકને અભેદ બતાવે તો એને આચાર્ય ભગવાન માન્ય રાખતા નથી. જેમ કે દૂધ અને પાણી એકમેક થઈ ગયા છે તો એનું અભેદપણું છે એમ લોક વ્યવહારમાં કહેવામાં આવે, પણ આચાર્ય ભગવાન એને માન્ય રાખતા નથી. કેમ કે દૂધનું ક્ષેત્ર, દૂધના પ્રદેશો અને પાણીનું ક્ષેત્ર એટલે પાણીના પ્રદેશો જુદા છે, તદ્દન ભિન્ન છે. એટલે એ બંને ને અનન્યપણું, એકપણું હોય નહીં, એને જુદાપણું જ હોય. આગળ કહે છે કે જેમ કર્મ અને આત્મા એક છે, અભેદ છે, એમ લોકો કહે છે, તો એ પણ ઉપચારથી કહેવામાં આવ્યું છે. એવા લોક વ્યવહારમાં કથનો હોય છે, પણ વાસ્તવમાં એમ નથી. કર્મને અને આત્માને અભેદ કહેવામાં આવ્યા હોય તો એને પણ આચાર્ય ભગવાન માન્ય રાખતા નથી. કેમ કે બંને વસ્તુ જુદી છે. કર્મ છે એ કાર્મણ રજકણો એટલે પૂતગળોનો સમૂહ છે, અને આત્મા છે એ તો ચૈતન્ય વસ્તુ છે. એમને પ્રદેશ ભેદ છે. બંને વસ્તુ તદ્દન ભિન્ન છે. સંજ્ઞા ભેદ પણ છે. બંનેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તદ્દન ભિન્ન છે. એટલે કોઈ લોક વ્યવહારમાં એમ કહે કે આત્મા અને કર્મ એક રૂપ છે, અનાદિથી આત્માને કર્મ વળગ્યા છે, આત્મા કર્મ સહિત જ છે, આ બધી વાત કહેવામાં આવે, પણ એ બધા વ્યવહારને એના કથન છે. ઉપચારથી કેટલીક વાત કહેવામાં આવે છે, પણ એથી કરીને કર્મ અને આત્માને અભેદ છે એમ આચાર્ય ભગવાન માન્ય રાખતા નથી, અને એવું હોઈ શકે નહીં. જો એવું હોત તો કોઈ જીવ કર્મરહિત થઈ શકત જ નહીં. એટલે એમ નથી. શું કહે છે કે જેમ કર્મ અને આત્મા એક છે, અભેદ છે, એમ લોકો કહે છે, તેને આચાર્ય ભગવાન માન્ય રાખતા નથી. કારણ કે લોક વ્યવહારથી વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થતી નથી અને આત્માનું હિત થતું નથી. આવા લોક વ્યવહારથી વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થતી નથી અને આત્માનું હિત થતું નથી. એ બધી વાત હવે દ્રષ્ટાંત દ્વારા બતાવવામાં આવે છે. તો આગળ કહે છે કે લોક વ્યવહારથી વિંધ્યાચલ અને હિમાચલમાં મોટો ભેદ કહે છે. કેમ કે હિમાચલ ક્યાંક અને વિંધ્યાચલ ક્યાંક છે.
આ બે પર્વતના નામ છે, તો એ બંનેના સ્થાન જ જુદા છે અને બંને તદ્દન ભિન્ન છે. તો એ બંને જુદા છે, ભિન્ન છે, એટલે તેને લોકમાં ભેદ કહે છે. તો તેવો ભેદ ગુણગુણીમાં સ્વીકારવામાં આવતો નથી. આ વિંધ્યાચલ અને હિમાચલ એટલે કે હિમાલય, મૂળ ટીકાની અંદર વિંધ્યાચલ અને સહાદ્રી એવા બે પર્વત ઉદાહરણ તરીકે લીધા છે. અહીંયા ગુરુદેવે હિમાચલ લીધું, પણ કહેવાનો આશય એવો છે કે બે પર્વતોના સ્થાન જુદા જુદા છે, બંને વચ્ચે અત્યંત ભેદ છે. તો એવો ભેદ ગુણગુણીમાં સ્વીકારવામાં આવતો નથી. ગુણગુણી વચ્ચે જે ભેદ સ્વીકારવામાં આવ્યો છે તો સંજ્ઞા અપેક્ષાએ કે સંખ્યા અપેક્ષાએ એવો ભેદ સ્વીકારવામાં આવ્યો છે, પણ આવો ભેદ સ્વીકારવામાં નથી આવ્યો. બે પર્વતો વચ્ચે જે ભેદ છે એવો ભેદ સ્વીકારવામાં આવતો નથી. કેમ કે ગુણ અને ગુણીના પ્રદેશો તો એક જ છે, બંનેના ભાવ એક છે, વળી કાળ પણ એક છે, એટલે એવો ભેદ સ્વીકારવામાં આવતો નથી જેવો બે પર્વતો વચ્ચે ભેદ છે એવો. પર્વતોના નામ જુદા છે, નામ ભેદ છે, તેમજ એ વસ્તુએ પણ જુદા છે, એને પ્રદેશ પણ જુદા છે. તેવી રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય નામે જુદા છે, પણ વસ્તુએ પણ જુદા છે એમ નથી, કેમ કે પ્રદેશ જુદા નથી, એના પ્રદેશ જુદા નથી, એટલે વસ્તુએ પણ જુદા છે એવો ભેદ સ્વીકારવામાં આવતો નથી. કોની વચ્ચે? દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે. ભલે એમના નામ જુદા હોય છતાં પણ એમની વચ્ચે વસ્તુએ ભેદ સ્વીકારવામાં આવતો નથી, કેમ કે પ્રદેશો એક જ છે. વળી પણ કહે છે, આ શરીરની ક્રિયા આત્માને લીધે થાય તેમ બનતું નથી, કારણ કે શરીરના પરમાણુ તેના ગુણ પર્યાયથી ભેદરૂપ નથી, પણ અભેદ છે, માટે આત્માથી શરીરનું કાંઈ થતું નથી. બીજી વાત શું સમજાવે છે કે શરીર અને આત્મા વચ્ચે તદ્દન ભેદ છે. શરીરના પ્રદેશો અને આત્માના પ્રદેશો જુદા છે. શરીર જે છે એ દ્રવ્ય જુદું છે, આત્મા છે એ દ્રવ્ય જુદું છે. અને શરીરના પરમાણુઓ એટલે કે શરીર જે પરમાણુનો સ્કંધ છે, તો એમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુઓને પોતાના ગુણો અને પર્યાયથી ભેદ નથી. પરમાણુને પોતાના રસ, ગંધ, સ્પર્શ વગેરે જે ગુણો છે એ ગુણોથી અને એની જે બદલતી દશા એ પર્યાયથી જુદા પણ નથી, ભેદ નથી. એ પરમાણુનો સ્કંધ શરીર, એના દરેક પરમાણુનો વિચાર કરીએ તો દરેક પરમાણુ પોતે પોતાના ગુણ અને પર્યાયથી અભેદ છે, પણ એ જ પરમાણુઓ બીજા બાજુમાં રહેલા પરમાણુથી ખરેખર જુદા છે. એટલું જ નહીં, પરંતુ એ પરમાણુનો સ્કંદરૂપ જે શરીર છે એ આત્માથી તદ્દન ભિન્ન છે. એટલે આત્મા જે જુદું દ્રવ્ય છે તે શરીરનું કાંઈ કરી શકતું નથી, કરી શકે નહીં. શરીરના પરમાણુઓ તેના ગુણ પર્યાયથી ભેદરૂપ નથી. પરમાણુ પોતે પોતાના ગુણ પર્યાયથી ભેદરૂપ નથી. એમ તો એને અભેદપણું પોતાના ગુણ પર્યાય સાથે તો છે, પણ આત્મા સાથે એને ભેદ છે, તદ્દન ભેદ છે. આત્મા દ્રવ્ય જુદું છે, આ પૂતગળ દ્રવ્ય છે, નામ પણ જુદા છે, પ્રદેશો પણ જુદા છે, ગુણો પણ જુદા છે, બધું જ જુદું છે. એટલે આત્માથી શરીરનું કાંઈ થતું નથી. વળી આગળ ઉદાહરણ આપીને સમજાવે છે કે ઘાસની એક ગંજી સળગવાથી 5 ગાઉ દૂર બીજી ગંજી હોય તે સળગતી નથી. ઘાસની ગંજી અહીંયા પણ છે અને 5 માઇલ દૂર એક
બીજી પણ એવી જ ઘાસની ગંજી હોય તો બંને ઘાસની જ ગંજી છે, છતાં આ ગંજી સળગે એટલે કે ઘાસનો આ ઢગલો છે તે સળગે તો ત્યાં પેલો દૂર રહેલો ઘાસનો ઢગલો પણ સળગી જાય એમ બનતું નથી. એટલે બે એક જ પ્રકારના દ્રવ્ય હોય તો પણ આમાં કાંઈક ફેર થાય તો બીજામાં ફેર થાય એમ બનતું નથી. એટલે કે શરીરના જે પરમાણુ છે એ પરમાણુનો વિચાર કરીએ તો એક પરમાણુનું જે પરિણમન છે અને એક પરમાણુના જે ગુણો છે એ પરમાણુ સાથે અભેદ છે, પણ બાજુમાં રહેલા પરમાણુ સાથે એ અભેદ નથી. એને ભેદ છે, ભિન્ન છે, જુદા છે. બે પરમાણુ જુદા છે તો બંને પરમાણુના પ્રદેશ પણ જુદા છે. આ પરમાણુએ એક પ્રદેશ જગ્યા રોકી છે, બીજા પરમાણુએ પણ એક પ્રદેશ જગ્યા રોકી છે. બંને બાજુબાજુમાં રહ્યા છે, બંને પોતે એક જાતના છે તો એમના ગુણો પણ એક પ્રકારે છે, છતાંય બંને જુદા છે, ભિન્ન છે. જો આટલી બધી ભિન્નતા એક જ પ્રકારના પરમાણુને વિશે પણ જો રહેતી હોય તો પછી એનાથી જે દ્રવ્ય જુદું છે એવું આ આત્મદ્રવ્ય, આ જીવ દ્રવ્ય, એના કાર્યો શરીર કેવી રીતે કરે અથવા તો શરીરના કાર્યો જીવ કેવી રીતે કરે એ શક્ય જ નથી. શરીરનું કામ આત્મા કરી શકે જ નહીં. આ વાતને બેસાડવાની છે, કેમ કે અનાદિથી એવું મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે શરીરના કામો જીવ કરે છે, શરીરના કામો કરનારો હું છું એવી માન્યતા અનાદિથી જીવને છે. એ હું કહેતા આત્મા અને આ શરીર એ મારું અને શરીરના કાર્યો હું કરી શકું છું, મારા શરીરમાં હું જેમ ઈચ્છું તેમ કરી શકું છું. આવી મિથ્યા માન્યતાને લીધે જીવ જન્મથી મૃત્યુ સુધી શરીર સાથે એકત્વ કરી અને વિભાવ ભાવે જ પરિણમે છે. એ ક્યારેય પોતે પોતાના ત્રિકાળી સ્વભાવને જાણવાનો પ્રયત્ન કરતો નથી. એટલે સૌથી પહેલા આ માન્યતાને તોડવાની જરૂર છે કે એ શરીર સાથે એકત્વ ધરાવતો નથી, શરીર સાથે એને એકત્વ ક્યારેય હતું નહીં, હોઈ શકે નહીં. શરીર એનાથી તદ્દન ભિન્ન છે, શરીરના એ કાર્યો કરતો નથી. આ વાતને સમજવાની જરૂર છે અને એ વાત આપણને અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુણ ગુણીના ભેદની વાતનો વધારે વિસ્તાર કરતા આ વાત આપણને સમજાવી કે ગુણ ગુણીનો ભેદ અને અભેદ કઈ રીતે છે એને જેમ છે તેમ સમજવામાં આવે તો અનાદિનું મિથ્યાત્વ ટળી જાય એમ છે. અહીંયા કહે છે કે ઘાસની એક ગંજી સળગવાથી 5 ગાઉ દૂર બીજી ગંજી હોય તે સળગતી નથી, કારણ કે તે ભિન્ન ભિન્ન છે. તે પરમાણુ તેના ગુણ પર્યાયથી અભેદ છે અને બીજાના ગુણ પર્યાયથી ભેદરૂપ છે. તે પરમાણુ એક પરમાણુ બાજુમાં રહેલા બીજા પરમાણુના ગુણ પર્યાયથી જુદો છે અને પોતાના ગુણ પર્યાયથી અભેદ છે. આગળ પણ કહે છે, અત્યારે બજારમાં મંદી છે ત્યારે વેપારમાં ઘણી નુકસાની જાય છે, તો તે પૈસા જવાથી અજ્ઞાની જીવો રોવા માંડે છે. ત્યારે વેપારમાં ઘણી નુકસાની જાય છે તો તે પૈસા જવાથી અજ્ઞાની જીવો રોવા માંડે છે. પણ ભાઈ, પૈસા તેના ગુણ પર્યાય ક્ષેત્રાંતર થવાની પર્યાય સાથે અભેદ છે અને તારાથી ત્રણેય કાળે ભેદરૂપ છે. માટે સાચું જ્ઞાન કર અને નકામાનો વિભાવ ભાવે નહીં થા. આર્થ ધ્યાન કરે છે ને, પૈસાનું નુકસાન ગયું, પૈસા ગયા એટલે અજ્ઞાની જીવ ઘણીવાર ખૂબ આર્થ ધ્યાન કરે છે. હવે જો આ વાતની એને સમજ હોય કે પૈસા જે દ્રવ્ય છે એ દ્રવ્યને એના ગુણો છે, પૈસા એ દ્રવ્ય છે તો એ એવું દ્રવ્ય છે, પૂતગળ છે, અને એ પૂતગળના પરમાણુનો સ્કંધ, એ સ્કંધમાં રહેલા દરેક પરમાણુને પોતાના ક્ષેત્ર, પોતાની પર્યાય અને પોતાના ગુણ સાથે અભેદપણું છે.
પણ એની બાજુમાં રહેલો જે બીજો પરમાણુ છે એ એના જેવો છે, છતાં પણ એની સાથે એના ક્ષેત્ર, એના ગુણો, એની પર્યાય એ બધા સાથે એને એકપણું નથી. જ્યારે એક જ સ્કંધની અંદર પણ આમ નથી, તો પછી આ પૈસા જે પૂતગળ પરમાણુનો સ્કંધ છે એની સાથે આ જીવને કોઈ રીતે એકપણું હોય નહીં. આ જીવ એનાથી તદ્દન જુદો જ છે, ભિન્ન જ છે. જીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને આ પૈસા એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ તદ્દન ભિન્ન છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, પૈસા છે એ તેના ગુણ, પર્યાય અને ક્ષેત્રાંતર થવાની પર્યાય સાથે અભેદ છે. ગુણ પર્યાયમાં અહીંયા ક્ષેત્રાંતર થતા જે નવી પર્યાય થઈ તે, એટલે કે પહેલા એ પૈસા અહીંયા હતા, એનું ક્ષેત્રાંતર થયું એટલે બીજે ગયા, તો એની પર્યાય જેમ બદલાય છે, તો એ પર્યાય એ પૈસાની પર્યાય છે, અને એ પૈસાની પર્યાય પૈસાથી જુદી નથી. વળી એ પૈસા જે પૂતગળનો સ્કંધ છે એના ગુણો એ પણ જીવથી જુદા છે, પણ એ પૈસાથી જુદા નથી. એટલે કે છે કે ભાઈ, પૈસા તેના ગુણ, પર્યાય, ક્ષેત્રાંતર થવાની પર્યાય સાથે અભેદ છે, અને તારાથી, તું તો આત્મા છો, તારાથી તો એ ક્યારેય અભેદ, કોઈ રીતે અભેદ હોતા નહીં. તારાથી તો ત્રણેય કાળે, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં પણ એને ભેદ જ રહેવાનો છે. તારાથી તો ત્રણેય કાળે એ ભેદરૂપ છે. માટે આમ સાચું જ્ઞાન કરી અને પૈસાના ક્ષેત્રાંતર થાય એમાં તું નકામાનો વિચલિત થાય છે. એની ઉપર તારું કાંઈ જોર ચાલી શકે એમ નથી. તારી સૌથી નજીક જે શરીર છે, જે શરીર સાથે તું રહ્યો છો, જન્મથી મરણ સુધી જે શરીર સાથે તું રહે છે, એમાં પણ જો તું કાંઈ કરી શકતો નથી, તો પછી આ પૈસાના ક્ષેત્રાંતર થાય, એની અવસ્થાઓ પલટે, એની સાથે તારું કાંઈ કરવા પણ હોય નહીં, એ વાતને તું સમજ, એનું સાચું જ્ઞાન કર, તો તને આ ધ્યાન થાય નહીં. તારી દ્રષ્ટિ બહારમાંથી ખસી અને અંદર તરફ વળે. આગળ કહે છે, એક પરમાણુ એક સમયમાં જીવના નિમિત્ત વિના 14 રાજલોક પ્રમાણ જવાની તાકાત ધરાવે છે. તેની ક્ષેત્રાંતર રૂપી પર્યાય ને બીજા ગુણોથી તે ભરેલો છે, અને આત્માથી તે ભેદરૂપ છે. જો પૂતગળ પરમાણુ વિશે થોડી વાત લીધી છે. પરમાણુ એક સમયમાં જીવના નિમિત્ત વિના, પરમાણુ એક સમયમાં જીવના નિમિત્ત વિના 14 રાજલોક પ્રમાણ જવાની તાકાત ધરાવે છે. એટલે એવું ક્ષેત્રાંતર થાય તો એવી ક્ષેત્રાંતર રૂપી પર્યાય એનામાં પડી છે. એટલે એવી પર્યાય પણ થઈ શકે છે, થાય છે, અને બીજા ગુણોથી પણ એ ભરેલો છે. એવો એ પરમાણુ, એ પૂતગળનો પરમાણુ એ આત્માથી જુદો છે, ભેદરૂપ છે. કેટલાક કહે છે કે આને દવા કરતા ના આવડી માટે તે મરી ગયો. કેટલાક વ્યવહારમાં કહે છે કે આને દવા કરાવી, બરાબર દવા ન કરાવી, અથવા તો એનો વૈદ બરાબર ન હતો, અથવા તો એનો ડોક્ટર બરાબર ન હતો, કે એને જે દવા આપવામાં આવી એ બરાબર ન હતી, માટે એ મરી ગયો. હવે આમાં તદ્દન જુદા દ્રવ્યો ઉપર આરોપ કરવામાં આવ્યો કે આ બરાબર નથી, એટલે આને આમ થયું. જાણે કે બીજું દ્રવ્ય જે છે એ આને જીવાડનારું કે મારનારું ન હોય. ભાઈ, બીજું દ્રવ્ય આને જીવાડી શકે કે મારી શકે એ ક્યાં છે? આ જીવે છે, એટલે કે આ શરીર સાથે રહે છે કે આ શરીરને છોડી જાય છે, એ તો જીવની પર્યાય છે. અને એમાં શરીરની અંદર જે કંઈ થાય છે એ પૂતગળના પરિણામ છે. અને એ પરિણામને વળી ત્રીજો કોઈ ડોક્ટર કે વૈદ અથવા તો બીજા કોઈ પદાર્થો
જે ઔષધ કે દવાઓ છે તે એ કાંઈ કરે એમ થતું જ નથી. અને છતાંય એમ માનવામાં આવે, છતાં પણ જો એમ માનવામાં આવે તો એ મૂઢતા છે. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે, અને દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે એટલું જ નહીં, પણ એ પરિણમન સ્વતંત્ર થવા છતાં એ પોતે પોતાના ગુણ પર્યાયને છોડતું નથી. એ પોતાના ગુણ પર્યાય સાથે અભેદ રહે છે, પણ બીજાના ગુણ પર્યાય સાથે તો એને ભેદ જ છે, હંમેશા એને ભેદ હોય છે. આ સિદ્ધાંતને આપણે સમજવાના છે. એટલે પછી કોઈના ઉપર દોષારોપણ કરવાનો પ્રશ્ન જ નહીં આવે. કોઈ તરફ રાગ કે દ્વેષ પછી થશે જ નહીં, કેમ કે કોઈનું માટે કંઈ કારણભૂત થતું જ નથી. જગતમાં બધા જ દ્રવ્યો પરિણમી રહ્યા છે, તો એ બધા દ્રવ્યો પોતે પોતાના ગુણોને શાશ્વત રાખીને પરિણમી રહ્યા છે. કોઈ દ્રવ્ય પોતાના ગુણને ગુમાવતું નથી, અને એ દ્રવ્યની બધી પર્યાયો, અનંતી પર્યાયો એમાં ગર્ભિત છે. એટલે એવી એક પછી એક પર્યાય જે થવાની છે તે જ થાય છે. તો એમાં અન્ય દ્રવ્ય શું કરે? કાંઈ કરતું નથી. જીવ દ્રવ્ય શું કરે? કાંઈ કરતું નથી. અરે એક જીવની જે પર્યાય થાય છે એમાં બીજા જીવની પર્યાય પણ કાંઈ કરી શકતી નથી. તો પછી કોઈની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો કે આને કારણે મને આમ થયું ને તેમ થયું, આ વાત બરાબર નથી. એટલે જ્યારે આવી સમજ આવે છે ત્યારે જીવને પછી શાંતિ થઈ જાય છે. બહારમાં કોઈ પોતાને કાંઈ કરતું નથી. બહારના કોઈ કારણથી પોતે જીવતો નથી. પોતાનું જીવત્વ પોતાની જીવત્વ શક્તિના કારણે છે. બહારના કોઈ કારણથી એ જ્ઞાન કરતો નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે. બહારના કોઈ કારણથી એ આનંદમાં રહેતો નથી, કેમ કે એનો પોતાનો આનંદનો સ્વભાવ છે. બહારના કોઈ કારણથી એ સુખી થતો નથી, કારણ કે સુખ તો એનો પોતાનો સ્વભાવ છે. બહારના કોઈ કારણથી એને શાંતિ થતી નથી, કેમ કે શાંતિ તો એના ગુણને કારણે એનો સ્વભાવ છે. આમ બધી વાતે એને ખ્યાલ આવી જાય છે કે જે કાંઈ મને અનુભવવું થાય છે એ બધું મને મારામાંથી થાય છે, મારા કારણે થાય છે, પણ એમાં બીજાના કારણે કાંઈ થતું નથી. એટલે આવો ખ્યાલ આવતા જીવને બધા સમાધાનો પ્રાપ્ત થાય છે. પરની રુચિ રહેતી નથી. બારમાં પરમાં એને એકત્વ કે મમત્વ થતું નથી. બહારના કોઈ પદાર્થોથી પોતાને ઈષ્ટપણું કે અનિષ્ટપણું માનતો નથી, અને એમ થતાં એ સ્વરૂપ તરફ વળી જાય છે. તો આટલી વાતને સમજતા, આગળ વિચાર કરતા આ પ્રયોજનભૂત વાત આપણને સમજાઈ જાય છે. ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે અહીંયા કે કેટલાક કહે કે આને દવા કરતા ના આવડી માટે તે મરી ગયો, તો તે જ મૂઢતા છે. તે પદાર્થ તેના ગુણ પર્યાયથી અભેદ છે. પરને લીધે તેની પર્યાય ટકતી નથી. જીવની પર્યાય જે ટકી રહી છે એ એના કારણે છે, પણ બીજાના કારણે નથી. અને જે દવાનો કે ઔષધનો જે કાંઈ સ્વભાવ છે એ એનો સ્વભાવ છે, એનું પરિણમન છે. ડોક્ટર કે વૈદ છે તો એનું જે કંઈ પરિણમન છે એ જીવનું પરિણમન છે. એમાં કોઈ કોઈનું કાંઈ કરતું નથી. બધા પોતપોતાના કારણે ટકી રહ્યા છે. કોઈ કોઈને કારણે ટકી રહ્યું છે એમ નથી. ગુણો પોતાના દ્રવ્યના આધારે છે, પણ ગુણો કોઈ બીજા અન્ય દ્રવ્યના આધારે નથી. આગળ કહે છે, લોકો કહે છે કે અમે 6 દ્રવ્યને માનીએ છીએ, પણ જો એમ માને કે પરથી મારામાં કાર્ય થાય છે અને મારાથી પરમાં કાર્ય થાય છે, તો તેણે 6 દ્રવ્યો માન્યા નથી. 6 દ્રવ્યને માનીએ છીએ. જૈનમાં જેને સામાન્ય અભ્યાસ હોય ધર્મનો, એ બધા 6 દ્રવ્યના નામ બોલી જાય, 9 તત્વના નામ પણ બોલે, 6 દ્રવ્ય વિશે બધી વાત કરે ને એમ કહે કે અમે 6 દ્રવ્યને માનીએ છીએ. ગુરુદેવ કહે છે કે ભાઈ તે 6 દ્રવ્યને જો ખરેખર માન્યા હોય તો 6 દ્રવ્યો
એના ગુણો સહિત છે કે ગુણો વિના છે, અને દરેક દ્રવ્ય એ પોતે પોતાના ગુણો સહિત છે કે બીજા દ્રવ્યના ગુણ સહિત છે, અને દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણ સહિત છે તો પછી એમાં બીજું દ્રવ્ય કઈ કરી શકે કે ન કરી શકે? આ બધાનો તે વિચાર કર્યો છે? આ બધાનો તો તે વિચાર જ કર્યો નથી. એટલે તારી જે માન્યતા છ દ્રવ્ય વિશેની છે એમાં તો ઘણી ભૂલ પડી છે. એમાં ભૂલ ભરેલી માન્યતા છે કે તું તો એવું માને છે કે પરથી મારામાં કાર્ય થાય અને મારાથી પરમાં કાર્ય થાય. હવે તારું દ્રવ્ય અને બીજું દ્રવ્ય ગમે તે હોય, બીજું સામો જીવ દ્રવ્ય હોય કે પૂતગળ હોય, કોઈની અંદર તારાથી કાર્ય થઈ શકે જ નહીં. એ વાતને તો તું માનતો નથી. એટલે ખરેખર વાસ્તવમાં તે છ દ્રવ્યને જેમ છે તેમ સમજ્યા જ વિના તું બોલવા ખાતર બોલે છે કે અમે છ દ્રવ્યને માનીએ છીએ, બાકી તારી માન્યતા છ દ્રવ્યની છે જ નહીં. તું છ દ્રવ્યને માનતો જ નથી. પર વસ્તુથી ભેદ માને અને પોતાના ગુણ પર્યાયથી અભેદ માને તો છ દ્રવ્યો સાચા માન્યા કહેવાય. નહીં તો છ દ્રવ્યને તે યથાર્થ માન્યા નથી. તારી સમજમાં ફેર છે, તારી દ્રષ્ટિમાં ફેર છે, તારી શ્રદ્ધા ખોટી છે. આગળ કહે છે કે હવે લોકો જેને અભેદ કહે છે તેવો અભેદ પણ અમને માન્ય નથી તે સમજાવે છે. આચાર્ય ભગવાન હવે એ વાત સમજાવે છે કે લોકો જેને અભેદ કહે છે એવો અભેદ અમને માન્ય નથી. લોકો દૂધને તથા પાણીને અભેદ કહે છે તે અમને કબૂલ નથી, કારણ કે પરમાર્થથી દૂધ અને પાણીમાં પ્રદેશોનું જુદાપણું છે. બંનેના પ્રદેશો જુદા છે, તેથી એમાં અભેદ છે એવું અમને કબૂલ નથી. તેવી રીતે અજ્ઞાની જીવો શરીરને અને આત્માને એક કહે છે, એક માને છે. કર્મને અને આત્માને એક કહે છે, એક માને છે. શરીરને કર્મ બંને આત્માથી જુદા હોવા છતાં તે મારા છે એમ અજ્ઞાની જીવો અભેદતા કરે છે. પણ આ બધું તો અસત્ય છે, કેમ કે દ્રવ્ય જ જુદા છે. એટલે આચાર્ય દેવ કહે છે કે એવી અભેદતા માન્ય નથી. તને જે આ વ્યવહારિક અભેદતા જે છે કે આત્મા અને કર્મ અભેદ, તો એ માન્યતા તારી ખોટી છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે એવી અભેદતા અમને માન્ય નથી, અમે એને કબૂલ રાખતા નથી. કેમ કે એમાં તો બે દ્રવ્ય જ જુદા છે, બંનેના પ્રદેશો જુદા છે, નામ પણ જુદા છે, બધું જુદું છે. અમે કેવી અભેદતાને માનીએ છીએ? અમને કઈ અભેદતાનો સ્વીકાર છે? તો કે છે કે અમે તો અમારા ગુણ પર્યાયથી અભેદ છીએ એવો અમને સ્વીકાર છે. એવી અભેદતા અમે સ્વીકારીએ છીએ. અમે તો અમારા ગુણ પર્યાયથી અભેદ છીએ. અમે એટલે આ આત્મા પોતાના ગુણ અને પર્યાયથી અભેદ છે, અને એ અભેદતા અમે સ્વીકારીએ છીએ. આમ સાચું જ્ઞાન કરે તો પરથી જુદો પડી પર્યાય જેટલો નથી, હું ત્રિકાળી શુદ્ધ છું એવી ઉપાદેય બુદ્ધિ થતા ધર્મ થાય છે. સાચું જ્ઞાન કરે તો પરથી જુદો પડી પર્યાય જેટલો નથી, ત્રિકાળી શુદ્ધ છું, હું પર્યાય જેટલો નથી પણ ત્રિકાળી શુદ્ધ છું, ત્રણેય કાળે રહેવા વાળો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું, અને એવી ઉપાદેય બુદ્ધિ થતા ધર્મ થાય છે. એટલે ઉપાદેય બુદ્ધિ કોની? પોતાના ત્રિકાળી સ્વરૂપની ઉપાદેય બુદ્ધિ કરી. હું ત્રણેય કાળે શુદ્ધ છું, હું ત્રણેય કાળે શુદ્ધ છું, અને મારા આશ્રયે જ ગુણો રહ્યા છે. એટલે મારું સ્વરૂપ જે અનંત ગુણનો સમૂહ છે એને બીજા કોઈની સહાયની, મદદની કે આધારની જરૂર જ નથી. હું સ્વતંત્રપણે મારા વડે જ રહ્યો છું. મારું અસ્તિત્વ મારા વડે જ છે, અને મારો સ્વભાવ મારા ગુણોના પરિણમન રૂપ છે. આ વાત એને નક્કી થાય છે
એટલે ઉપાદેય તો મારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે એવો નિર્ણય થાય છે, અને એવો નિર્ણય થતા એ સ્વરૂપ તરફ વળે છે અને વિતરાગી પરિણામ થાય છે. હવે એ પછીથી બીજા દિવસનું પ્રવચન છે. 20 સંવત 2478 પાગણ સુદ 14 ને સોમવારના દિવસનું પ્રવચન છે. એમાં આ જ ગાથાને ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે, સમજાવે છે, પ્રયોજનભૂત વાત પણ કરે છે. અહીંયા કહે છે કે અહીં આત્મા અને પરમાણુ દરેક દ્રવ્યની ઓળખાણ આપે છે. લોકમાં પાણી અને દૂધને એકપણું કહે છે, પણ પાણીના પ્રદેશો અને દૂધના પ્રદેશો જુદા છે. તેથી પ્રદેશ ભેદ સહિતની એકતા માન્ય નથી. પ્રદેશ ભેદ સહિત જે એકતા આપણને દેખાય છે પાણી અને દૂધની, એને આચાર્ય ભગવાન માનતા નથી, જ્ઞાની પુરુષો માન્ય રાખતા નથી. કેમ કે પ્રદેશ ભેદ છે અને છતાંય તમે એમ કહો કે એક છે, દૂધ ને પાણી એક છે. ભેગા થઈ જાય એટલે શું? એટલે કઈ ભેગા થયા એટલે એક થોડા થઈ જાય છે. દૂધ અને પાણીના પ્રદેશો જુદા છે તો જુદા જ રહે છે. એટલે એકતા નથી, બંને વચ્ચે એકતા નથી, અનન્યપણું નથી. એ અન્યપણું એમની વચ્ચે તો છે. પ્રદેશ ભેદ સહિતની એકતા માન્ય નથી. પ્રદેશ ભેદ રહિત એકતા હોય તો તે માન્ય છે. પ્રદેશ ભેદ વિનાની, પ્રદેશ ભેદ હોય જ નહીં એવી એકતા હોય એ માન્ય છે. લોકમાં આત્મા અને શરીર તથા કર્મ, આત્માની સાથે શરીર અને કર્મ એનું એકપણું કહે છે. પણ આત્માના પ્રદેશો અને શરીરના તથા કર્મના પ્રદેશો જુદે જુદા છે. ત્રણેયના પ્રદેશો જુદા છે. તેથી પ્રદેશ ભેદ સહિતની એકતા માન્ય નથી. પ્રદેશ ભેદ સહિતની એકતા માન્ય નથી. વિભક્તપણા સહિત વિભક્તપણું છે, પ્રદેશનું વિભક્તપણું છે, અને કોઈ પણ રીતે તમે એકતા કહો છો તો એવી એકતા માન્ય નથી. આત્મા રાગ કરે અને શરીર ચાલે તેવી માન્યતા માન્ય નથી. કારણ કે બંનેના પ્રદેશો જુદા છે. આત્મા રાગ કરે છે તે આત્માની પર્યાયમાં, અને શરીર ચાલે છે તો એ પૂતગળની પર્યાય. આત્મા રાગ કરે છે, એ રાગ થાય છે એ જીવની પર્યાયમાં થયો રાગ, અને એ રાગ એવો કર્યો કે હું ચાલું, અને પછી શરીર ચાલે તો એ શરીર ચાલે એ તો પૂતગળનો સ્કંદ છે, અને એ તો એનું કાર્ય છે, પૂતગળનું કાર્ય છે. એટલે એ પૂતગળની પર્યાય. એટલે જીવની પર્યાય અને પૂતગળની પર્યાય બંનેની પર્યાય જુદી છે, બંનેને પ્રદેશ ભેદ છે. અને આવો પ્રદેશ ભેદ હોય છતાં પણ તમે એને એક માનો તો એ વાત બરાબર નથી. આત્મા રાગ કરે અને શરીર ચાલે તેવી માન્યતા માન્ય નથી, કારણ કે બંનેના પ્રદેશો જુદા છે. પણ ગુણ ને ગુણી એના પ્રદેશો જુદા નથી. જેમ કે આત્મા અને જ્ઞાન દર્શન તેની પ્રદેશ ભિન્નતા નથી. આત્મા અને જ્ઞાન દર્શન એટલે કે જ્ઞાન દર્શન આત્માના ગુણો એના પ્રદેશોને અને આત્માના પ્રદેશોને એકપણું છે, એમાં પ્રદેશ ભિન્નતા નથી. માટે તેની એકતા અમોને માન્ય છે. ગુણ ગુણીની એકતા અમોને માન્ય છે, કેમ કે એમાં પ્રદેશ ભેદ નથી. પરની સાથે અભેદતા માન્ય નથી. પર એટલે બીજું દ્રવ્ય, બીજાની સાથે અભેદતા માન્ય નથી, પણ પોતાના ગુણ ગુણીની અભેદતા અમોને માન્ય છે. હવે ભેદનું દ્રષ્ટાંત અહીંયા લીધું છે, ફરીથી આખી વાતને સમજાવી છે. જેમ વિંધ્યાચલ અને હિમાચલ બે જુદા છે, તે ભેદ પ્રદેશ ભેદ સહિતનો છે, તેવો ભેદ દ્રવ્ય અને તેના ગુણો વચ્ચે નથી. આત્મા અને તેના જ્ઞાન દર્શન આદિ ગુણો એમ નામ ભેદ એટલે કે સંજ્ઞા ભેદ હોવા છતાં જ્યાં આત્મા છે ત્યાં જ તેના ગુણો છે, એટલે તેને પ્રદેશ ભેદ નથી, માટે તે માન્ય છે. પણ પ્રદેશ ભેદ સહિતનો ભેદ અમોને માન્ય નથી. સંજ્ઞા ભેદ હોય
અને પ્રદેશ ભેદ નથી તો એનો કોઈ અમને વાંધો નથી. એવો ભેદ હોય તો પણ અમે એની વચ્ચે અનન્યપણું માનીએ છીએ. પણ પ્રદેશ ભેદ હોય અને પછી સંજ્ઞા ભેદ હોય કે ન હોય, ગમે તે હોય, પણ એ ભેદ અમને માન્ય નથી. કેમ કે પ્રદેશ ભેદ છે તો વસ્તુ જુદી થઈ જાય છે. આમ ભેદ અને અભેદપણું પોતામાં સાધવાનું છે. પોતામાં આ ભેદ અને અભેદપણાને સાધવાનું છે, એટલે કે જેમ છે તેમ સમજવાનું છે. પોતાની અંદર કઈ રીતે ભેદ છે અને કઈ રીતે અભેદ છે. પોતે ભગવાન આત્મા શરીર સાથે રહ્યો છે, પણ શરીરથી પોતે તદ્દન જુદો છે. બંને વચ્ચે તદ્દન ભેદ છે, અત્યંત ભેદ છે. અને પોતે અને પોતાના ગુણો વચ્ચે અભેદ છે. પોતાની સાથે પોતાના ગુણોને પ્રદેશરૂપપણે એકપણું છે, એટલે પ્રદેશ ભેદ નથી, એટલે અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણ એવા નામ ભેદ પોતામાં છે, પણ પ્રદેશ છે અભેદપણું છે. આમ ભેદ અભેદ પોતામાં છે કે જેમાં પ્રદેશ ભેદ રહિતપણું છે. પ્રદેશ ભેદ રહિતપણું અને પ્રદેશ ભેદ સહિતપણું. પ્રદેશ ભેદ રહિતપણું છે એટલે કે પ્રદેશો એક જ છે તો અનન્યપણું હોય, અને પ્રદેશ ભેદ સહિત હોય તો પછી અનન્યપણું હોય નહીં. અહીંયા કહે છે કે ભેદ અભેદ પોતામાં કે જેમાં પ્રદેશ ભેદ રહિતપણું છે તેમાં સાધવું અને તે માન્ય છે, પણ પ્રદેશ ભેદ સહિતનું ભેદ અને અભેદપણું લોકમાં બોલાય છે તે માન્ય નથી. પરની એકતા પરમાં છે, મારે અને તેને કાંઈ સંબંધ નથી. પરની એકતા, પરને કોની સાથે એકતા છે? પોતાના દ્રવ્ય ગુણ પર્યાય સાથે એને એકતા છે, તો એ પરની એકતા પરમાં રહી. મારે અને તેને કાંઈ સંબંધ નથી. હું ઈચ્છા કરું અને શરીર ચાલે, પદાર્થોને લઈને મૂકી શકું એવી પર સાથે એકતા નથી. હું ઈચ્છા કરું અને શરીર ચાલે એમ પણ નથી, કેમ કે શરીર જુદું, હું જુદું, બંનેને પ્રદેશ ભેદ છે. બીજું કે પદાર્થોને લઈને મૂકી શકું એવી પર સાથે એકતા નથી. પદાર્થોના ક્ષેત્રાંતર થાય એ મારે કારણે થાય એમ બનતું નથી. પદાર્થોને લઈ અને મૂકી શકું એટલે પદાર્થનું ક્ષેત્રાંતર થયું ને, તો એ બીજા પર પદાર્થોનું ક્ષેત્રાંતર થાય, એની પર્યાય એ બદલાય, તો એ મારાથી થાય એમ હોય નહીં. કેમ કે મારે એની સાથે એકતા નથી. એના પ્રદેશો જુદા, મારા પ્રદેશો જુદા. તે પદાર્થની એકતા તે પદાર્થમાં છે, એટલે એ પદાર્થને એની પર્યાય સાથે એકપણું છે, એ પદાર્થને એના ગુણ સાથે એકપણું છે, પણ મારી સાથે એને એકપણું નથી. અને મારી એકતા મારામાં, એટલે મારે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે એકપણું છે, પણ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે એકપણું નથી. મારા દ્રવ્ય ગુણ પર્યાય મારાથી જુદા નથી. મારા દ્રવ્ય ગુણ પર્યાય મારાથી જુદા નથી, અને મારા દ્રવ્ય ગુણ પર્યાય નામ ભેદ હોવા છતાં મારાથી જુદા નથી, પણ એક રૂપ છે. જેવી રીતે એક ડુંગરથી બીજો ડુંગર જુદો છે, તેમ પૈસાના પ્રદેશો અને આત્માના પ્રદેશો જુદે જુદા છે. આત્માને લીધે પૈસાનું અસ્તિત્વ નથી. આત્માને લીધે પૈસાનું અસ્તિત્વ નથી. પૈસા પૂદગલાસ્તિકાય છે અને આત્મા જીવાસ્તિકાય. પૈસા પૂદગલાસ્તિકાય છે તે તેના દ્રવ્ય ગુણ પર્યાયથી એક છે, અને જીવ અસંખ્ય પ્રદેશી પોતાના ગુણ પર્યાયથી એક છે. જીવ રાગ કરે માટે શરીર ઊંચું નીચું થાય છે. જીવ રાગ કરે, કેવો રાગ કરે કે શરીરને ઊંચું નીચું કરવાનો, બે હાથ જોડીને નમસ્કાર કરવાનો એવો એ ભાવ કરે. મંદિરમાં જાય ત્યારે જીવને શુભ ભાવ આવે અને એ શુભ ભાવમાં પ્રભુને નમસ્કાર કરે, અને એમાં એ બે હાથ જોડીને મસ્તક નમાવવાનો પણ એને ભાવ થાય છે.
અને એ પ્રમાણે શરીર ક્રિયા પણ કરે છે. તો શું આ જીવના એવા શુભ ભાવને કારણે ક્રિયા થઈ? જીવને શુભ ભાવ આવ્યો નમસ્કારનો, એટલે એ મંદિરમાં ભગવાનની પ્રતિમાની સામે બે હાથ જોડી અને મસ્તક નમાવે છે, તો એ શું જીવનું કાર્ય છે? આ વાતને સમજવાની છે. એ વાત હજી ઓછા લોકોને બેસે છે. મોટાભાગના પોતાની જાતને જૈન કેવડાવનારા પણ એમ જ કહે છે કે હા, એ જીવનું કાર્ય છે, જીવને એવો ભાવ થયો માટે એ નમસ્કાર થયા ને, આવી વાત કરે છે. જીવ આ શરીરમાં છે માટે એ શરીરનું કાર્ય એ રીતે થાય ને, એમાં શું વાંધો? આવી વાત કરે છે. તો એને સમજાવવું છે કે ભાઈ, શરીર જુદું, શરીરના પ્રદેશો જુદા, અને શરીરને જે એકત્વ છે એ તો એના ગુણ પર્યાય સાથે છે. જીવના ગુણ પર્યાય સાથે એને એકત્વ નથી, જીવના ભાવ સાથે એને એકત્વ હોય નહીં. એટલે જીવ રાગ કરે છે એ જીવનો ભાવ છે. એ જીવનો ભાવ આ શરીરની અંદર જે ક્રિયા થાય એનું કારણ બને નહીં. શરીરની ક્રિયાને જીવ કરી શકે નહીં. વળી કહે છે કે આ આંખથી દેખાય છે એમ અજ્ઞાની કહે છે. જો ગુરુદેવે તો ઘણા બધા ઉદાહરણો આપ્યા છે અને આટલા બધા દ્રષ્ટાંત આપી અને મૂળ વસ્તુને સમજાવવી છે કે આ જીવ અનાદિનો ડગલે ને પગલે દરેક વખતે દિવસમાં હજારો વાર આવી ભૂલો કરે છે. માન્યતામાં જેને ભૂલ પડી છે ને એટલે એ ભૂલ કરે છે. એને શરીર સાથે કેટલું એકત્વ થઈ ગયું છે એ વાત ગુરુદેવે સમજાવવી છે કે ડગલે ને પગલે એ એમ જ માને છે, આંખથી આમ થાય, હાથથી આમ થાય ને. અરે ભાઈ, તું શું બધી વાતને લઈને બેઠો છે? એમાંથી તું ઊંચો જ નથી આવતો. તારી દ્રષ્ટિ પરમાને પરમાં જ રહી છે. સાચી વાતને સમજ ને. અને પછી એ બધું જે થાય છે એ તારાથી જુદું છે એવો તું એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જા ને. શરીરમાં જે થાય છે તો એને તું જોવા જાણવા વાળો થઈ જા ને. ત્યાં સુધી લઈ જવા છે. એટલે ગુરુદેવ આ બધા ખૂબ દ્રષ્ટાંતો આપીને સમજાવે છે કે તમને દિવસ દરમિયાન કેટલી બધી વસ્તુમાં આવી ખોટી ઊંધી માન્યતા પડી છે. એ ઊંધી માન્યતા અનાદિથી છે ને, એટલે એને જાણે કે સહજ થઈ ગયું છે. ઉલટું એને એ ઊંધી માન્યતાને તોડવા માટે જાગૃતિ કેળવવી પડે એવી દશા છે. ખૂબ જાગૃતિ રાખે તો એની ઊંધી માન્યતા જાય. દરેક વખતે એ નાની નાની બાબતોમાં એ શરીર સાથે પોતે એકરૂપ છે એમ માનીને જ બધી વાત કરે છે, એમ માનીને જ બધું કરી રહ્યો છે. આખું જીવન એમ જીવી રહ્યો છે. એટલે તો એ બહારમાં જ રહ્યો છે, એટલે તો એ પર્યાય દ્રષ્ટિ રહ્યો છે. એટલે ગુરુદેવે ઘણા એક્ઝામ્પલ્સ આપ્યા છે, ઘણા દ્રષ્ટાંતો આપ્યા છે, અને આપણું ધ્યાન ત્યાં દોર્યું છે કે જો તમે શું કરી રહ્યા છો, તમે કેવી ઊંધી માન્યતામાં ફસાયો છો. ગુરુદેવ આપણું ત્યાં ધ્યાન દોરે છે. શું કહે છે? ફરીથી કહે છે ગુરુદેવ કે જીવ રાગ કરે માટે શરીર ઊંચું નીચું થાય છે, આ આંખથી દેખાય છે એમ અજ્ઞાની કહે છે. આ બધી માન્યતાઓ અજ્ઞાનીની છે. ભાઈ, શરીર અને ઇન્દ્રિયો જળ છે, પ્રદેશ ભેદવાળી ચીજો છે. એના જ પ્રદેશો જુદા અને આત્માના પ્રદેશો જુદા. આત્મા અને આંખ બંને જુદા છે, છતાં અજ્ઞાની ક્ષેત્ર ભેદવાળી ચીજોને લક્ષમાં લઈને સંયોગોને જુએ છે, પણ દરેક પદાર્થનો સ્વભાવ શું છે તેને તે જોતો નથી. શું કહ્યું? આત્મા અને આંખ બંને જુદા છે. આંખ છે તે જળ છે અને આત્મા છે તે ચેતન છે. છતાં અજ્ઞાની ક્ષેત્ર ભેદવાળી ચીજો, આ જળ પૂતગળોનો સ્કંદ એવી આંખ, એનું ક્ષેત્ર જુદું છે, અને આત્મા એનું ક્ષેત્ર એનાથી જુદું છે. તો એવી ક્ષેત્ર ભેદવાળી ચીજોને લક્ષમાં લઈને સંયોગોને જુએ છે. સંયોગો કેવા બન્યા છે જુએ છે ને, આંખથી જુએ છે, એ સંયોગ છે. ખરેખર વાસ્તવમાં એ આંખથી જ્ઞાન કરતો નથી. જ્ઞાન એનો સ્વભાવ છે. અને મતિ જ્ઞાન જ્યારે થાય છે તેમાં ઇન્દ્રિય અને મન જે છે એ નિમિત્ત કારણ હોય છે. એટલે એ સંયોગને જુએ છે.
ખરેખર જો એ સાચો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ બે ચીજ જુદી છે, આંખ જુદી છે અને આત્મા જે જ્ઞાન કરવા વાળો છે એ જુદો છે, બંનેને ક્ષેત્ર ભેદ છે. પણ એવું તો એ લક્ષમાં લેતો નથી. એ સંયોગને જુએ છે કે એ આંખથી જોવાનું થઈ રહ્યું છે, કાનથી સાંભળવાનું થઈ રહ્યું છે. પણ દરેક પદાર્થનો સ્વભાવ શું છે તેને તે જોતો નથી. પૂતગળનો સ્વભાવ શું છે અને આત્માનો સ્વભાવ શું છે એને એ જોતો નથી. જ્ઞાન પૂતગળ નથી કરતું, જ્ઞાન સ્વભાવ આત્માનો છે. કોઈ ઇન્દ્રિય છે એ જ્ઞાન કરી શકતી નથી, કેમ કે ઇન્દ્રિય જળ છે. એ જળ ઇન્દ્રિયોનો સ્વભાવ જ્ઞાન કરવાનો નથી. જ્ઞાન કરવાનો સ્વભાવ આત્માનો છે, કેમ કે જ્ઞાન ગુણ આત્મામાં છે, ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ નથી. આત્મા જ્ઞાન કરે છે તો એમાં મતિ જ્ઞાનમાં એ ઇન્દ્રિયોને નિમિત્ત કહેવામાં આવે, પણ જ્ઞાન તો આત્મા જ કરે છે. જોવાનું કામ આત્મા કરે છે, આંખ નથી કરતી. સૂંઘવાનું કામ નાક નથી કરતું, આત્મા કરે છે. કેમ કે એ બધું જ્ઞાન છે. એ જ્ઞાન આત્માને થાય છે. અને એ જ્ઞાન, આ ઇન્દ્રિયોની વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે જડ ઇન્દ્રિયો છે અને અંદર બીજી ભાવ ઇન્દ્રિયો છે, કે જે ભાવ ઇન્દ્રિયો એ ક્ષયોક્ષમિક જ્ઞાન ની પર્યાયો છે. એ જ્ઞાનના અમુક પ્રકારના ઉઘાડવાળી એ પર્યાયો છે. અને દરેક ઇન્દ્રિયોને જાણવા વાળું જે જ્ઞાન, એ ક્ષયોક્ષમિક જ્ઞાન જે છે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને એ જ્ઞાન કરવા વાળો આત્મા છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનની પર્યાય થાય છે તો આત્મામાં જ્ઞાન ગુણ છે, માટે એની પર્યાય થાય છે. આ જળ ચીજ છે એ જ્ઞાન કરતી નથી. શું કે છે અહીંયા કે દરેક પદાર્થનો સ્વભાવ શું છે એને એ જોતો નથી. અજ્ઞાની એ જાણતો નથી, એનો વિચાર કરતો નથી. આત્મા અને આંખના, આત્મા અને શરીરના, આત્મા અને ખાવાના પદાર્થોના પ્રદેશો જુદા છે. આત્માથી બધાના પ્રદેશો જુદા છે. આત્માથી આ બધાના પ્રદેશો જુદા છે. દરેક પરમાણુ તેના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ છે અને એકમેક છે, પણ બીજા પરમાણુથી અને આત્માથી સર્વથા ભેદરૂપ છે. આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ છે અને બીજા આત્મા તથા પરમાણુથી સર્વથા ભેદરૂપ છે. બીજા બધા દ્રવ્યોથી સર્વથા ભેદરૂપ છે. જે સર્વથા પ્રદેશ ભેદે ભેદરૂપ છે તેવા પદાર્થોને પ્રદેશ ભેદ રહિત દ્રષ્ટિથી જોવા અને એકતા કરવી તે સંયોગોને જોનારો મિથ્યા દ્રષ્ટિ છે. જે ખરેખર સર્વથા પ્રદેશ ભેદે ભેદરૂપ છે તેવા પદાર્થોને ભેદ રહિત માનવા, ભેદ રહિત શ્રદ્ધવા, એવી ઊંધી માન્યતા કરવી, એવી દ્રષ્ટિથી જોવા અને એમાં એકતા કરવી, તો એ તો સંયોગ બુદ્ધિ થઈ. અને એવી સંયોગ બુદ્ધિથી જોનારો મિથ્યા દ્રષ્ટિ છે. પણ દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયથી એકાકાર છે. એમ જેમાં પ્રદેશ રહિતપણું છે, પ્રદેશ ભેદ રહિતપણું છે, જેમાં પ્રદેશ ભેદ રહિતપણું છે, એવા પ્રદેશ ભેદ રહિત પદાર્થ સાથે અભેદતા સાધે તો યથાર્થ છે. પ્રદેશ ભેદ રહિતપણું, પ્રદેશ જેના જુદા નથી એવું જેની સાથે છે એની એકતા સાધે તો એ ધર્મમાં પ્રવર્તે. પ્રદેશ ભેદ રહિતપણું કોની સાથે છે? એને એના ગુણો સાથે છે. જીવને પોતાના ગુણો સાથે પ્રદેશ ભેદ રહિતપણું છે, પોતાની પર્યાય સાથે પ્રદેશ ભેદ રહિતપણું છે. તો એવા પ્રદેશ ભેદ રહિત ને એ સાચી રીતે સમજે છે અને એની અભેદતા સાધે છે તો એને વસ્તુ સ્વરૂપ સમજાય છે કે આ પર્યાય છે તે પોતાની છે અને આ ગુણ છે તે પણ પોતાના છે
અને ગુણો દરેક પર્યાય વખતે એના એ જ રહે છે. પર્યાય ભલે બદલાય છે પણ ગુણ તો એના એ જ રહે છે. બધી અવસ્થાને વિશે જે કાયમ રહે છે એને આપણે ગુણ કહીએ છીએ. અને જયારે આ વાત એને ખ્યાલમાં આવે છે કે આ પર્યાય પણ મારી છે, એને પણ મારા આત્મા સાથે પ્રદેશ ભેદ નથી, અને આ ગુણ છે એ પણ મારા છે અને એને પણ મારા આત્મા સાથે પ્રદેશ ભેદ નથી, પણ પર્યાય બદલાય છે, અવસ્થાઓ બદલાયા કરે છે, તે છતાંય ગુણોમાં કાંઈ ફેર પડતો નથી. એટલે ગુણ તો એમ ને એમ રહે છે. એટલે મારું શાશ્વતપણું, મારું જે ધ્રુવ સ્વરૂપ છે એ મારા ગુણો એમને એમ જ રહે છે માટે છે. એટલે આ જે બદલતી પર્યાય એ પણ મારું સ્વરૂપ છે, છતાંય એ બદલે છે અને આ ગુણો એમને એમ જ રહે છે, એના પરિણમન સહિત એમને એમ રહે છે. એટલે એવા મારા ગુણ કે જેને કારણે મને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા વગેરે નો અનુભવ થાય છે, એ એમને એમ રહે છે. તો એની દ્રષ્ટિ કરવા જેવી છે. જે બદલે છે એવી પર્યાયની દ્રષ્ટિ છોડવા જેવી છે. આ બધી વાત એને એમાંથી સમજાઈ જાય છે. ગુરુદેવ કહે છે કે પણ દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયથી એકાકાર છે. એમ જેમાં પ્રદેશ ભેદ રહિતપણું છે, એવા પ્રદેશ ભેદ રહિત પદાર્થ સાથે અભેદતા સાધે તો યથાર્થ છે. અને પછી એમાંથી આ રીતે આગળ વધે, પોતાની ઉપર વાતને ઉતારે અને ગુણ અને પર્યાય બંનેમાં પણ શું ફેર છે એને સમજે તો એની દ્રષ્ટિ પોતાના દ્રવ્ય તરફ જાય છે. આગળ વધુ ઉદાહરણ લઈ અને સમજાવે છે ગુરુદેવ કે લોટમાંથી રોટલી થઈ, તેમાં પર્યાય નવી દેખાણી. લોટની પર્યાય બદલાય ને, પેલા પિંડરૂપ પર્યાય હતી એ બદલી અને હવે ગોળ રોટલી રૂપ પર્યાય થઈ. તો લોટમાંથી રોટલી થઈ, તેમાં પર્યાય નવી દેખાણી, પણ તે પર્યાયને તેના દ્રવ્ય ગુણથી પ્રદેશ ભેદ નથી, પણ એકાકાર છે. એના દ્રવ્ય એટલે રોટલીનું જે દ્રવ્ય, જે લોટ છે, એના ગુણોથી અને એના પ્રદેશથી એને ભેદ નથી, પણ એ એની સાથે એકાકાર છે. આમ એકાકાર વસ્તુને પ્રદેશ ભેદવાળી માનવી અને પર સાથે એકાકારપણું માનવું તે અજ્ઞાન છે. આ જે રોટલી જે છે એ એના દ્રવ્ય ગુણ સાથે એકાકાર છે, છતાં એ રોટલીને લોટથી જુદી માનવી એટલે કે એકાકાર વસ્તુને પ્રદેશ ભેદવાળી માનવી અને પર સાથે એકાકારપણું માનવું તે અજ્ઞાન છે. એટલે કે રોટલી કોઈ સ્ત્રીએ બનાવી છે, એનું કાર્ય સ્ત્રી દ્વારા થયું છે એમ માનવું એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે. જેમ કે સ્ત્રીના હાથથી કે વેલણથી રોટલીની પર્યાય થઈ એમ માનનાર અજ્ઞાની છે. કેમ કે એ રોટલીની પર્યાય બીજા કોઈથી થઈ શકે જ નહીં. રોટલીની પર્યાય ને એ રોટલીના દ્રવ્ય સાથે જ અભેદપણું છે. એટલે એ પર્યાય એ રોટલીની એના દ્રવ્ય સાથે અભેદ છે, તો પછી બીજો એની પર્યાયને કરે એમ હોય નહીં. છતાંય જો એમ માનવામાં આવે કે સ્ત્રીના હાથથી કે વેલણથી રોટલીની પર્યાય થઈ, તો એવી માન્યતા જે છે તે અજ્ઞાનીની છે, એ મિથ્યાત્વ છે. ત્રણેયના પ્રદેશો જુદા છે, છતાં જુદાથી જુદી ચીજનું એકાકારપણું માનવું તે અજ્ઞાન છે. બહુ સરસ વાત મૂકી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મરી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે